તમે ખાલી મંદિરની ઉપરની મૂર્તિઓનું સ્ટ્રક્ચર જોવે યાર, દિલ ને દિમાગ બધું કામ કરતું થઈ જાય. હેલો ગાઈસ, તો મારું નામ છે મોનાંક પ્રજાપતિ અને આજથી હું સ્ટાર્ટ કરું છું. આ મારો પહેલો બ્લોગ છે. હું ગુજરાતમાં રહું છું. હું વિચાર્યું કે ચલો હું પહેલો જ બ્લોગ ચાલુ કરું છું તો આપણે પછી શંકર ભગવાનને યાદ કરીને ચાલુ કરીએ ને, એમ બી આપણા ફેવરેટ છે. તો આ દાહોદમાં આવેલું છે, બાવકા કરીને ગામ છે. ત્યાં આપણે આવ્યા હતા. મેં કીધું ચાલ ને ભાઈ પહેલો જ વ્લોગ ચાલુ કરવો છે અને વ્લોગમાં કંઈ બી સારું જ કરવું છે આપણે એમાં. તો પછી આપણે જઈએ બાવકા જઈએ, ત્યાંથી વ્લોગ ચાલુ કરીએ. વ્લોગ ચાલુ કરી અને આપણી જે જર્ની છે એને સ્ટાર્ટ કરીએ. બસ તમે અહીંયાનું વ્યૂ જુઓ, તમે ખાલી વ્યૂ. વ્યૂ જોવો તમે ખાલી દોસ્તો, વ્યૂ જોવો. અને એમ બી આજનું વાતાવરણ જ એવું છે ને કે જોઈને જ ખાલી એવું લાગે કે આય હાય 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 હાય. અમારો ભાઈ છે ઉર્વેશ. હાય બોલ દે ભાઈ. હાય બોલ બોલ. હમણાં તું પડી જતો નીચે. દોસ્તો ખાલી તમે વ્યૂ જોવો યાર, કમળના ફૂલ છે સામે. જવો ભેંસ કોણ કપડા ધોવે છે, મને લાગ્યું ભેંસો છે. વ્યૂ. તો ચલો તમને દર્શન કરાવીએ આપણે શંકર ભગવાનના. બહુ જૂનું ને બહુ જાણીતું મંદિર છે. એવું નથી કે પછી કંઈ બી 12મી સદીનું મંદિર છે એવું કહેવામાં આવે છે. અને મંદિર તો તોડી નાખેલું એ ટાઈમે, જ્યારે મુગલોનું શાસન હતું એ ટાઈમે મંદિરને તોડી નાખેલું છે. એટલે મંદિરમાં એટલું બધું કે સારું જોવો, મતલબ ખંડેર છે મંદિર, સમજી લો. પણ તમે ખાલી ત્યાંનું વ્યૂ જુઓ તમે. ચલો 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 બતાવીએ આપણે ભગવાનનું. હાય હાય હાય. ચલે ડાર્લિંગ, ચલ ચલ. તમે લોકો વિચાર કરો, એ ટાઈમનું મંદિર એટલે કેટલું મોટું મંદિર હશે. પણ આ તો તોડી નાખવાના લીધે મંદિર નહીં જોવાતું બરાબર. જુઓ તમે ખાલી એની શિલ્પકલાઓ જુઓ યાર, દિલ દિમાગ બધું જ કામ કરતું બંધ થઈ જશે. મંદિર જોવું છે ને તમારે બધાને, જોવડાઈશું. અમે ખાલી પેલા તો આ જો, પછી તમને મંદિરનો ખ્યાલ કરીશ. અને આ જે પથ્થર છે ને, રેતિયાળ પથ્થર છે, જેમાં શિલ્પકલા કરવામાં આવેલી. 12મી સદીનું મંદિર અને એની શિલ્પકલાઓ જુઓ ખાલી યાર. જુઓ તમે, જુઓ. જ્યાં પણ જશો ને તમે મંદિરના ફરતા એ બધા ભાગમાં તમને આ જ રીતે જોવા મળશે. તો હવે તમારા લોકોને મંદિર જોવું હોય તો ચલો સ્ટાર્ટ કરીએ મંદિર. આપણે ત્યાં છે. આ તો શું 2009માં મંદિરને પાછળ થોડું બનાવવામાં આવ્યું, વધારે પડતું તૂટેલું હતું. છે મંદિર, આનંદી મહારાજ છે મંદિર. એમાં શિવલિંગ પણ તોડી નાખવામાં આવ્યું હતું. સામે છે માતા.
તો તમને લોકોને મેં જોવાડતી હતું મંદિર તો અંદરથી બહારથી બતાવ્યું હતું, તમે ખાલી બહારથી મંદિર જોયેલું. મંદિર જોવો યાર, કેમકે મંદિરની ઉપર કરેલી શિલ્પકલા આ મંદિરની પાછળનું વ્યૂ છે. તમે ખાલી મંદિરની ઉપરની મૂર્તિઓનું સ્ટ્રક્ચર જોવે યાર, દિલ ને દિમાગ બધું કામ કરતું થઈ જાય. ઉપરની ખાલી સ્ટ્રક્ચર, આ ભગવાનની મૂર્તિઓ. આ એ ટાઈમની સ્ટ્રક્ચર છે. એ ટાઈમ હા તે બધું તોડી નાખ્યું છે. બાકી તમે વિચાર કરો એ ટાઈમે મંદિર કેટલું મોટું ને કેવું જોવાતું હશે. આ ફરતે ફરતે જે પિલરો છે એ તોડી નાખેલા છે. 4 દરવાજા હતા એવું કે છે આ મંદિરનો. ઉપરનો ભાગ તૂટી ગયેલો છે. સ્ટ્રક્ચર જોવો યાર, સ્ટ્રક્ચર જોવો. સ્ટ્રક્ચર જ એટલું મસ્ત લાગે છે. વિચાર કરો મંદિર કેવું હશે. આપણે તો બહુ ટાઈમ પછી આવ્યા હતા. અમે 2 જણા મસ્તી કરતા હતા. જો તમે અહીંયા રીલ ને ફોટાનું જ ચાલુ છે, ફોટા પડે છે. બાકી બધા લોકો હજી દર્શન કરવા આવે દર્શન કરે, બાકીને અમારે એવો હોય એવા જ કામ કરશે ને બીજું શું. ચલે પહેલી શું જોવે તારું એ દિમાગ નહીં કામ કરતું લાગે. હવે તમે વિચાર કરો આ રીતે ઉપર મારા હિસાબથી મને લાગે છે મંદિરની ઉપર આવું હશે. સ્ટ્રક્ચર જ દેખતો હતો હું બી. તું યાર વિચાર તો કર કેવું છે સ્ટ્રક્ચર ને સ્ટ્રક્ચર યાર. વિચાર કરો યાર, મેં જોયું નહોતું આજ સુધી, આજ પહેલી વાર જ આવ્યો, પણ યાર દિલ ખુશ થઈ ગયું. હું તો આવ્યો તો મારા વ્લોગ માટે જ. મેં કીધું ચલ ને જોવા દે. મારા એક ફ્રેન્ડે કીધેલું બાવકા ચીએ આગળ કીધું હતું મને, પણ હું એ ટાઈમે ગયો નહોતો. આજે મેં કીધું ચલ ને જઈ આવીએ, કીધું શું છે શું નહીં જોઈ લઈએ તો કંઈક ખ્યાલ આવે બીજી વાર છે તો. અને આપણા પહેલાં વ્લોગને સ્ટાર્ટ કરીએ. આ પાછળ બી એક મંદિર છે. અને આજનું વ્યૂ જોવો યાર, વધારે પડતું મને આજનું આ વ્યૂ જ ગમે છે. આપણી કઈ ગઈ રાણી બ્લેક બ્યુટી. આપણે આ લઈને આવ્યા હતા, હવે આજ લઈને ઘરે જવાના છે. તો આજના માટે આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. કેવું લાગ્યું એવું કહેજો મને, તો મને શું મોટિવેશન મળે થોડું, આગળ વિડીયો બનાવવાનું સારું લાગશે. અને બસ આટલું જ કહેવું છે. ચલો મળીએ બીજા બ્લોગમાં.